ચલો ભાઈ, અવાજ આવે છે બધા વિદ્યાર્થી મિત્રોને? સીસી ની એક્ઝામ માટે ભાઈ આપણે મેન્ટલ મેથ્સ કરી રહ્યા હતા, બરાબર છે? તો એમાં જ આપણે બરાબર આગળ વધીએ. લાસ્ટ ટાઈમનો જે લેક્ચર આપણે લીધો હતો મિત્રો, તો એ હતો આપણો આના ઉપર હતો. કોન્સ્ટેબલ ઉપર, બરાબર? આપણે ક્લાસ લીધો તો બધાને યાદ હોય તો છેલ્લે. રાઈટ, જો અહીંયા બતાવી દઉં છું. આપણે લેક્ચર લીધો હતો અને છેલ્લે આ વાળા ટાઈપ 2 ના જે પ્રશ્ન હતા, બરાબર છે, બાદબાકીની અંદર આપણે કર્યા હતા ટાઈપ 2 ના પ્રશ્ન. હવે ટાઈપ 3 ના ક્વેશ્ચન છે તેની આપણે અહીંયા વાત કરીશું ભાઈ. રાઈટ, ચલો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. જય શ્રી રામ ભાઈ. જેને પણ કોર્સ ખરીદવાની ઈચ્છા હોય, બરાબર છે, તો કોર્સની ખરીદી કરી શકે છે. કોર્સ તમને મળી જશે 480 રૂપિયામાં, ખાલી ડબલ વેલિડિટી નહીં મળે. તો જે પણ વિદ્યાર્થી ખરીદવા માંગે છે ખરીદી કરી શકે છે. અક્ષાળી મોદી, અચ્છા, ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ ભાઈ, જય માતાજી. બરાબર, ગુડ મોર્નિંગ, જય માતાજી. ઓકે, ચલો હવે આપણે અહીંયા જે આવ્યા છે તો બાદબાકીની વાત કરવાની છે. બાદબાકીની જે આપણી સિરીઝ છે, બરાબર, એ બાદબાકીની સિરીઝ આપણે અહીંયા ચાલતી હતી. રાઈટ, અને બાદબાકીની અંદર આપણે શું કરી રહ્યા હતા? તો બાદબાકીમાં આપણે કરી રહ્યા હતા ટાઈપ 3 ના ક્વેશ્ચન, ટાઈપ 3. બરાબર, અને ટાઈપ 3 ની આપણે વાત કરીએ તો અહીંયા શું છે ભાઈ? ક્વેશ્ચન છે આપણા પાસે કે 752 માઇનસ 257. 752 માઇનસ 257. તો આ જે પ્રશ્ન છે, બરાબર, આના અંદર આપણે શું કરીશું? 752 માઇનસ 257. તો જુઓ અહીંયા શું કરી શકીએ છીએ આપણે કે ભાઈ 752 માઇનસ 257. તો અહીંયા લોકો જે કહે છે, જે પ્રમાણે કહે છે કે ભાઈ તમે શું કરો, 7 અને 2 છે એનો તફાવત નીકાળો, એટલે તમને કેટલા મળશે? 5 મળશે. રાઈટ, પછી શું કહે છે કે આ જે 5 છે, આ 5 તમને મળે છે, એને ગુણ્યા તમે શું કરો ભાઈ? 99 કરી દો. રાઈટ, કેટલા કરવાના? 99 કરવાના. અને તમને જવાબ જે મળશે એ કેટલો જવાબ મળશે અહીંયા કે 99 5 તમને મળશે 495. તો આ તમારો આન્સર રહેશે. શું છે અહીંયા કે 7 5 2 અને અહીંયા ઉલટા અંક છે 2 5 7. બરાબર, 7 5 2 અને પછી 2 5 7. તો જો આવી કન્ડિશન હોય તો ત્યાં તમારે શું કરવાનું રહેશે કે 7 અને 2 પહેલી અને છેલ્લી અંકનો તમે તફાવત નીકાળી લો. રાઈટ, તફાવત જે પણ મળે એને ગુણ્યા તમે 99 કરી દો એટલે તમને અહીંયા જવાબ મળી જશે. તમને અહીંયા આન્સર મળી જશે. ઠીક છે, સારી ટેકનિક છે, એકદમ ઇઝી છે. આના ઉપરથી થોડા ક્વેશ્ચન આપણે ગણીએ તો આપણને થોડી હજી મજા આવશે. ચલો, ક્વેશ્ચન નંબર 1 આપણે જોઈએ કે 321 માઇનસ 123. ક્વેશ્ચન નંબર 2 કે 432 માઇનસ 2 3 4. ક્વેશ્ચન 3 કે 341 માઇનસ 1 4 3. ચાલો ચોથા નંબરની વાત કરીએ કે 821 માઇનસ 1 2 8. રાઈટ, ત્યારબાદ
405 ના આવે સર, નહીં બેટા 405 કઈ રીતે આવશે? 99 ગુણ્યા 5 કરીએ કે ભાઈ 9 પંચા 45, 4 બરાબર, 9 પંચા 45 ને 4 કેટલા થાય? 49 થાય. તો 495 આવશે. રાઈટ, ઓકે. ચલો નેક્સ્ટ જોઈએ 5મા નંબરનું કે 211 112. છઠ્ઠો છે તમારો કે ભાઈ 322 માઇનસ 223. 7મા નંબરનું છે 832 માઇનસ 238. ઓકે, ચલો તો આટલા પ્રશ્નો જોઈએ અને પછી ખબર પડે આપણને કે ભાઈ અહીંયા શું આપણને દેખાય છે. ઠીક છે, અવાજમાં કઈ તકલીફ લાગે છે? હલો હલો, અવાજમાં કઈ તકલીફ લાગે છે કોઈને? તો 321 માઇનસ 123 કરવાના છે ભાઈ. શું કરીશું ભાઈ આપણે અહીંયા કે ભાઈ 3 અને 1, આનો તફાવત કેટલો મળે ભાઈ તમને? 2 નો મળશે. રાઈટ, 2 ગુણ્યા 99 કરો એટલે કેટલા મળશે ભાઈ તમને? 198. કેટલા મળશે? 198. વોઇસ કમ્પ્લીટ છે, ઓકે. ત્યારબાદ 432 માઇનસ 234, તો ભાઈ 4 માઇનસ 2 કેટલો તફાવત ભાઈ? 2 નો ગુણ્યા 99 કરો કેટલા મળશે ભાઈ? 198. રાઈટ, એવી જ રીતે 3 માઇનસ 1 કેટલા મળશે? 2. આની 341 માંથી 143 બાદ કરો અને ગુણ્યા, મતલબ અહીંયા 99 કરવાના. અહીંયા પણ કેટલો જવાબ મળે? 198. રાઈટ, એવી જ રીતે તમે અહીંયા જુઓ કે ભાઈ 821 માઇનસ 128, તો 8 માંથી 1 આપણે બાદ કરીએ તો કેટલા મળે? 7 ગુણ્યા 99 કરીએ તો કેટલા મળશે ભાઈ? 99 ગુણ્યા 7, 7 ગુણ્યા 100 કરો એટલે કેટલા મળે ભાઈ? 700. 700 માંથી 7 બાદ કરી દો કેટલા મળશે? 693. ચલો 811 માઇનસ 112, આ બંનેનો તફાવત કેટલો? 1 ગુણ્યા 99 કરીએ એટલે કેટલા મળે ભાઈ? 99. અહીંયા આ બંનેનો તફાવત કેટલો ભાઈ? 1 ગુણ્યા 99 કરો કેટલા મળશે ભાઈ? 99. તો 322 માંથી 223 બાદ થશે કેટલા મળે? 99. ચલો 832 માંથી 238 બાદ થશે તો અહીંયા 6 નો તફાવત ગુણ્યા શું કરીશું? 99 કરીશું. 6 ગુણ્યા 100, 600. 600 માંથી 6 બાદ કરી દો એટલે કેટલા મળે ભાઈ? 594. કેટલું ઈઝી દેખાય છે ભાઈ? અહીંયા જે ગણતરી છે બરાબર છે, કેટલી ઈઝી દેખાઈ રહી છે આપણને કે ભાઈ આનાથી વિશેષ તો શું હોઈ શકે? રાઈટ, આનાથી વિશેષ તો ભાઈ શું હોઈ શકે? બરાબર છે. ચલો આગળ વધીએ. આઠમા નંબરની આપણે વાત કરીએ કે ભાઈ 723 માઇનસ 327. રાઈટ, 9મા નંબરની વાત કરીએ કે 781 માઇનસ 187. 10મા નંબરની વાત કરીએ કે ભાઈ 433 માઇનસ શું થશે? 334. 11મા નંબરની વાત કરીએ તો ભાઈ 784 માઇનસ 487. 12મા નંબરની વાત કરીએ તો ભાઈ 514 માઇનસ શું કરીશું? 415. 13મા નંબરની વાત કરીએ ભાઈ 995 માઇનસ શું થશે ભાઈ? 599.
રિઝનિંગના સમ લઈ લો ને લઈને આવો સર. અરે રિઝનિંગના દાખલા તો રિઝનિંગના સર કરાવશે ને, હું થોડી કરાવીશ. બરાબર છે, એટલે તો મેન્ટલ મેથ્સ કરાવું છું ને. ચલો કે ભાઈ 723 માંથી 327 બાદ કરવાનો, 723 327. બરાબર, આ બંનેનો તફાવત કેટલો? 4. 4 ગુણ્યા 99 કરો, કેટલામાં આવશે ભાઈ તમને અહીંયા? 396, 396. બરાબર. 781187, આ બંનેનો તફાવત કેટલો? 6 ગુણ્યા 99 કરશો એટલે 100 ગુણ્યા 7, 100 ગુણ્યા 6. રાઈટ, એમાંથી 6 બાદ કરી દો. 600 માંથી 6 બાદ કરો, કેટલામાં આવશે? 594. ચલો 433 માઇનસ 334, તફાવત કેટલાનો ભાઈ? 1નો ગુણ્યા 99 કરશો તો કેટલામાં આવશે? 99. 784 માઇનસ 487. રાઈટ, તો આનો તફાવત કેટલોનો ભાઈ? 3નો ગુણ્યા 99 કરો તો કેટલામાં આવશે ભાઈ? 297. ચલો અહીંયા તફાવત 1નો ગુણ્યા 99 કરીએ તો કેટલામાં આવશે ભાઈ? 99 માં આવશે. આનો તફાવત કેટલો ભાઈ? 4નો ગુણ્યા 99 કરો તો તમને કેટલામાં આવશે? અહીંયા 396. ઠીક છે, 396. રાઈટ, ચલો નેક્સ્ટ આપણે વધીએ 14મા નંબરના પ્રશ્ન તરફ. -612 માઇનસ 216. બરાબર. 15મા નંબરની વાત કરીએ તો ભાઈ 873 માઇનસ 378. 16મા નંબરની વાત કરીએ કે 908 માઇનસ 809. 17મા નંબરની વાત કરીએ તો 998 અને અહીંયા 899. 18મા નંબરની વાત કરીએ તો ભાઈ 991 માઇનસ 199. 19મા નંબરની વાત કરીએ 965 માઇનસ 569. 20મા નંબરની વાત કરીએ તો ભાઈ 501 માઇનસ 105. ઠીક છે, તો અહીંયા ભાઈ આપણે શું કરીશું? અહીંયા શું થશે? જો 612 માઇનસ 216 કરવાના છે, તફાવત કેટલો ભાઈ આનો? તફાવત કેટલો આનો? 4નો, અને 4 ગુણ્યા 99 કરીએ તો કેટલામાં આવશે ભાઈ? 396. ચલો અહીંયા તફાવત કેટલો ભાઈ? 5નો ગુણ્યા 99 કરીશું તો કેટલામાં આવશે ભાઈ? 495. અહીંયા તફાવત કેટલો ભાઈ? 1નો ગુણ્યા 9 કરો તો કેટલા મળે? 99 કરો કેટલા મળે ભાઈ? 99. 908 908 809 માઇનસ 809. રીત તો હવે મેથડ તો મગજમાં બરાબર ઘૂસી ગઈ હોય કે આટલું કરીએ એટલે ખ્યાલ આવી જાય કે અચ્છા આના અંદર આ બાબત, આ પોઈન્ટ કરવાનો છે. રાઈટ, 998 માઇનસ 899, તફાવત કેટલો? 1નો ગુણ્યા 99 કરીએ તો કેટલા મળશે? 99. ચલો અહીંયા તફાવત કેટલો? 8નો ઇન્ટુ 99 કરો. રાઈટ, તો કેટલા મળશે ભાઈ? અહીંયા 100 ગુણ્યા 8 કરો 800. 800 માંથી તમે શું કરો ભાઈ? અહીંયા 8 બાદ કરી દો તો કેટલા મળશે તમને? 792. ચલો અહીંયા તફાવત છે 4નો ગુણ્યા 99 કરીએ તો કેટલામાં આવશે ભાઈ? તો 396. ચલો અહીંયા તફાવત 4નો ગુણ્યા 99 કરો કેટલામાં આવશે ભાઈ? અહીંયા પણ તમને તો ભાઈ 396. ઠીક છે, એકદમ ઇઝી મેથડ છે, એકદમ સરળ છે અને ખરેખર ઘણો ટાઈમ બચાવી નાખે તમારો. ચલો ત્યારબાદ જોઈએ આપણે 20 જોયો ને, 21મા નંબરનો પ્રશ્ન જોઈએ 20. તો શું કહે છે આપણને અહીંયા? કેટલા દાખલા છે ટોટલ આના? 35 દાખલા છે. આજે 35 ક્વેશ્ચન કરીએ આપણે. બરાબર છે કે 671 કે 671 માઇનસ 176. રાઈટ. 22 નંબરની વાત કરીએ કે 921 માઇનસ 129. ચલો 23 નંબરની વાત કરીએ તો ભાઈ 632 માઇનસ 236. 24 નંબરની વાત કરીએ કે ભાઈ 755 માઇનસ 557. 25ની વાત કરીએ ભાઈ 542 માઇનસ 245. 26ની વાત કરીએ 26ની તો ભાઈ 894 માઇનસ 498.
27 વાત કરીએ ભાઈ તો 772 માઇનસ 277. બીજા 3 પણ હજી લખી જ લઈએ ભાઈ. કેટલા છે? 35 સુધી છે ને, લખી લઈએ. ચલો 28 વાત કરીએ તો ભાઈ અહીંયા 331 માઇનસ 133. રાઈટ. 29 વાત કરીએ તો 907 માઇનસ 709. 915 માઇનસ 519. 572 માઇનસ 275. 32 વાત કરીએ 873 માઇનસ 378. બરાબર. 33 વાત કરો તો 961 માઇનસ 169. 34 વાત કરીએ તો ભાઈ 392 માઇનસ 293. 35 વાત કરીએ તો ભાઈ 524 માઇનસ 425. રાઈટ. ચલો તો શું કઈ રીતે થશે અહીંયા કે ભાઈ 671 માઇનસ 176. તફાવત કેટલો ભાઈ? 5 નો. 5 ગુણ્યા 99 કરશો કેટલા મળશે ભાઈ? અહીંયા 495. ચલો 921 માઇનસ 129. અહીંયા તફાવત કેટલો ભાઈ? 8 નો. ગુણ્યા 99 કરો એટલે કેટલા મળશે અહીંયા કે ભાઈ 793. 632 માઇનસ 236. અહીંયા તફાવત કેટલો? 4 નો. ગુણ્યા કેટલા કરો ભાઈ? 99 કરો તો કેટલા મળશે તમને અહીંયા? રાઈટ, 396. 755 માઇનસ 557. અહીંયા તફાવત કેટલો ભાઈ? 2 નો. ગુણ્યા કેટલો ભાઈ? 99 કરો તો કેટલા મળશે? 198. 542 માઇનસ 245. અહીંયા તફાવત કેટલો ભાઈ? 3 નો. ગુણ્યા 99 કરો તો કેટલા મળશે તમને અહીંયા? 297. 894 માઇનસ 498. અહીંયા તફાવત કેટલો ભાઈ? 4 નો. ઇન્ટુ 99 કરો કેટલો મળશે અહીંયા? 396. 5 ઇન્ટુ 99. રાઈટ, કેટલા મળશે ભાઈ તમને અહીંયા? 495. 495. 495. ઓકે, ચલો બાકીના 7 ક્વેશ્ચન કરી લઈએ ફટાફટ. શું કહે છે આપણને? 331 માઇનસ 133. તફાવત કેટલાનો ભાઈ? અહીંયા 2 નો. ઇન્ટુ 99 કરીએ આપણે કેટલા મળશે? 298. અહીંયા 907 માઇનસ 709. તફાવત કેટલો ભાઈ? 2 નો. ઇન્ટુ 99 કરીશું તો કેટલા આપણને મળશે અહીંયા? 198. ઓકે. 915 માઇનસ 519. અહીંયા તફાવત કેટલો? 4 નો. માઇનસ 99 કરીએ 396. 572 માઇનસ 275. તફાવત કેટલો ભાઈ? 3 નો. ઇન્ટુ 99 કરીએ તો કેટલો મળશે અહીંયા? 297. 873 માઇનસ 378. તફાવત કેટલાનો ભાઈ? 5 નો. ઇન્ટુ 99 કરીએ તો કેટલા મળશે અહીંયા? 495 મળશે. ચાલો અહીંયા તફાવત 8 નો. ઇન્ટુ 99 કરીએ એટલે કેટલા આપણને મળશે બી અહીંયા? તો અહીંયા તમને 8 ગુણ્યા 99 ક્યાં કર્યા હતા ભાઈ આપણે? ઉપર 793. રાઈટ. અહીંયા 392 માઇનસ 293. તો અહીંયા 1 નો તફાવત ગુણ્યા 99 તો કેટલા મળશે ભાઈ? 99. અને 524 માઇનસ 425. તફાવત કેટલા? 1 નો. ગુણ્યા 99 કરીએ તો કેટલા મળશે ભાઈ? 99. ઠીક છે, 99. એકદમ સરળ રીત છે, એકદમ મજા કરાવે બરાબર એવી ગણિતની મેથડ છે આ બધી. રાઈટ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને લાગતું હશે કે સર હવે તો એક્ઝામની તારીખ આવી ગઈ અને તમે મેન્ટલ મેથ્સ જ શું કામ કરાવો છો? જુઓ, તમને ખરેખર વાત કહું છું કે અત્યારે હું કોઈ પ્રેક્ટિસ પ્રશ્ન લઈને આવું, બરાબર છે, પરીક્ષા જો તમારે પાસ કરવી હોય તો એનું હું તમને મંત્ર કહું છું. એક્ઝામ જો તમારે ખરેખર પાસ કરવી છે તો હું તમને કહું છું એ જરા તમે સમજો કે ભાઈ તમારે શું કરવાનું હોય? સિલેબસ કમ્પ્લીટ કરવાનો હોય. સિલેબસ કમ્પ્લીટ કર્યા પછી તમારે એના પ્રમાણે શું કરવાનું ભાઈ?
ટોપિક વાઇઝ બરાબર ક્વેશ્ચન સોલ્વ કરવાના. ટોપિક વાઇઝ તમે શું કરો ભાઈ, MCQ સોલ્વ કરો. અને આના અંદર કે ભાઈ તમારે પેલા PYQ છે, પ્રીવિયસ વર્ષના પ્રશ્ન કરી લેવાના. એના પછી કોઈ પણ અધર જે ક્વેશ્ચન છે બરાબર થોડા ડિફિકલ્ટ હોય એ તમે બધા કરી શકો છો. અહીંયા તમે TCS ના ક્વેશ્ચન કરી શકો છો. ઓકે, હવે આના સિવાય તમારે બીજું શું કરવું જોઈએ? તો આના સિવાય તમારે બીજું કે જે બેઝિક કોન્સેપ્ટ છે બરાબર એ સારી રીતે કરવા જોઈએ. અને રિવિઝન છે રાઈટ, તો એ રિવિઝન તમારે સારી રીતે કરવું પડે ભાઈ. રિવિઝન તમારે કઈ રીતે કરવું પડે? સારી રીતે કરવું પડે રાઈટ. હવે સમજી લો કે તમારો અત્યારે 4 તારીખ થઈ ગઈ બરાબર છે, તમારા પાસે જે આગળના 26 દિવસ અને એના અંદર હવે હું કંઈક નવું લઈને આવું, નવા પ્રશ્નો લઈને, તો એનો કોઈ મિનિંગ નથી, કોઈ જ મતલબ નથી બરાબર છે. આ ક્યારેક હું કંઈક ટેસ્ટ સિરીઝ કેવું કંઈ રાખું, અઠવાડિયામાં એકાદ વખત આપણે બરાબર એવા ક્વેશ્ચન ગણીએ તો તમને તમારી પ્રોગ્રેસ ખબર પડે કે મને આટલું આવડે છે. પણ દરરોજ અત્યારે આ કંઈ કામ કરવાનો મતલબ નથી. મારો ટાર્ગેટ એવો છે કે અહીંયા કંઈક હું યુટ્યુબ ઉપર કંઈક એવું કરાવું કે જેના કારણે તમારી જે ઝડપ છે ગણિતની અંદર તે વધે. અને મને ખબર છે કે ભાઈ જો તમારે ગણિતમાં ઝડપ વધારવી છે તો જો મેન્ટલ મેથ્સ જો તમારું સારું હશે તો તમે ગણિતની અંદર તમારી ઝડપ છે ખૂબ જ સારી થશે. ઓકે, એટલે આ પોઈન્ટને ધ્યાનમાં રાખીને આગળ વધો. અને હું તમને ખાસ સલાહ આપીશ કે તમે MCQ ગણો છો, કોઈ પણ કરો છો, ઠીક વાત છે બરાબર, પણ એકવાર તમે કોઈ ચોપડીમાંથી MCQ ગણ્યા તો પછી એના ઉપર જ ફોકસ કરો. મતલબ એના જ MCQ વારે ઘડીએ તમે રિવિઝન કરો, રિવાઇઝ કરો. આ તો સર મોક ટેસ્ટ લઈને આવો મેથ્સનું, હા એ લઈને આવીશું, પણ રેગ્યુલર બેઝ ઉપર નહીં લઈએ, અઠવાડિયામાં એકાદ વખત. સર હજુ સ્ટાર્ટ કરીએ, કોઈ કવર થઈ જાય સિલેબસ, આરામથી થઈ જાય ધ્રુવ બરાબર છે. આરામથી બેટા સિલેબસ કવર થઈ જાય. બસ તમારે એક જ કામ કરવાનું છે રાઈટ, એક જ કામ કરવાનું છે. ખબર છે શું કામ? સાંભળજો જે કહું છું હું. નજીકની કોઈ બરાબર તમને લાઇબ્રેરી મળે, એ લાઇબ્રેરીમાં તમે જતા રહો, નજીકમાં કોઈ લાઇબ્રેરીમાં જતા રહો. ત્યાં જેવી રીતે તમે સરકારી નોકરીની બરાબર આપણે સરકારી નોકરી કરવા જશો કે ભાઈ આપણે આ ગુજરાત ગવર્મેન્ટમાં તમે કામ કરવા જશો તો તમારું કામ રહેશે કે ભાઈ 10 વાગે મારે બરાબર ત્યાં પહોંચી જવું અને 6 વાગ્યા સુધી ભાઈ ત્યાં મારે બેસવું રાઈટ. તો બસ 10 વાગે ત્યાં પહોંચી જાઓ અને 6 વાગે નીકળી જજો તો એ તમારો સિલેબસ આખો પૂર્ણ થઈ જશે બેટા બરાબર. પણ કામ ચોરી કરતા નહીં પાછા. જો અહીંયા કામ ચોરી કરી ભણવામાં તો પછી ત્યાં કામ ચોરી જ થશે. ત્યાં તો થશે જ નહીં અહીંયા ભણવામાં કામ ચોરી કરી તો. સર જોડે સરડા 24/7 ગુજરાત ક્વોન્ટ રિઝનિંગની બુક્સ છે 999 વાળી બેન્કિંગ વાળી મંગાવેલી હતી. તો એ ગુજરાતી બેટા એ ઇંગ્લિશ મીડિયમમાં છે ધ્રુવ મહેતા બરાબર. અહીંયા ગુજરાતીમાં પ્રશ્નો આવશે યાર. તમને ફાવે તો કરી શકો છો, પણ ગુજરાતી જે બુક છે ગુજરાતી ભાષામાં બુક હોય તો તેને તમે રેફરન્સ આપો, વધારે માથાકૂટેમાં ના પડો. રાઈટ, બીજું કોઈ તમારે કરવાની કઈ જરૂર નથી એના અંદર એ બાબતમાં. તો જીઓમેટ્રિકમાં કેટલું કરાય? જીઓમેટ્રી બેટા જીઓમેટ્રી પૂછવાનું જ નથી ને, એમાં કરાવવાનું શું તમારે? જીઓમેટ્રી પૂછવાનું જ નથી તો કરવાના શું તમે એના અંદર? બરાબર, જીઓમેટ્રી તો પૂછવાનું નથી તો કરીને મતલબ શું થયો? સીસીની એક્ઝામમાં કવર થઈ જાય એટલા ડેઝ બાકી છે આમાં મેથ્સનું. અચ્છા, આઈ થિંક માંથી સિલેબસમાં જીઓમેટ્રી નથી. સિલેબસ નથી, જીઓમેટ્રી નથી બેટા.
પીસીની એક્ઝામમાં કવર થઈ જાય સર, એટલા ડીએસ બાકી છે આમ મેથ્સનું. અચ્છા, જો તમને મેં કીધું ને તમે એ પ્રમાણે જાઓ, રાઈટ. વધારે અહીંયા કંઈ આપણે પંચાયત કરવાનો મતલબ નથી અત્યારે આ સમય ઉપર. તમારો એક મિનિટ બરાબર કિંમતી છે, રાઈટ. સવારે દરરોજ મેન્ટલ મેથ્સ કરાવું છું 10 અને 11 વાગે, તો બસ એ મેન્ટલ મેથ્સ તમે ગણો, રાઈટ. એનાથી વિશેષ જો તમારે કંઈ કરવું હોય તો તમે તમારી રીતે જે દાખલા પ્રેક્ટિસ કરવાના છે એ ગણો, અને જે દાખલા નથી આવડતા એ નોટ ડાઉન કરી લો, રિવાઇઝ કરી લો, રાઈટ. બાકી બધું છોડો અત્યારે, રાઈટ. બાકી બધું ટાઈમપાસ કરવા માટે મારા પાસે ઘણું બધું જો તમારે ખાલી ટાઈમપાસ તમને કરાવો હોય યુટ્યુબ ઉપર. અત્યારે જે ભણું છું, મને એક વસ્તુ ખબર હોય છે કે આ જે સિરીઝ છે મેન્ટલ મેથ્સની, જે સિરીઝ છે યુટ્યુબ ઉપર તમે જોઈ લો, એના ઉપર વ્યૂઝ નહીં આવે. મને ખબર કે જ્યારે હું ભણાવવાનું ચાલુ કરું જબરદસ્ત રીતે, રાઈટ, કે ભાઈ હવે ભણીએ કે મજબૂત રીતે પ્રેક્ટિસ કરાવીએ, રાઈટ, કોઈ કામ વસ્તુ હોય એની, તો મને એના અંદર ખબર છે કે આના અંદર વિદ્યાર્થીને કંટાળો આવશે. તમને શું રમત રમાડું ને અગર હમણાં એમસીક્યુ વાળી, તો તમે રમશો, ગાંડાની જેમ રમશો, બરાબર છે કે ચલો રમત રમીએ ભાઈ, સાહેબ એમસીક્યુ કરાવે છે રમત રમીએ, પણ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરાવવાની વાત કહું તો બધા ભાગી જશે. હમણાં થિયરી ચાલુ કરું બધા ભાગી જશે, રાઈટ. તો આ ખેલ છે, સીધી વસ્તુ છે. બેન્કિંગ જેવું ટાઈમ સ્પીડ નહીં હોય ને સર 0.36માં એક ક્વેશ્ચન એટલે લેવલ ઇઝી મોડરેટ હશે. હા, સીધી વસ્તુ છે, બરાબર, ઇઝી હશે. ઠીક છે, ચલો તો આપણે એક કામ કરીએ ભાઈ, અહીંયા સુધી રાખીએ છીએ સેશનને, પછી હવે આગળ નથી વધારવું, આગળ પછી ઘણો લાંબો થઈ જશે, રાઈટ. અને હું ઈચ્છું છું કે તમે બધા બરાબર તૈયારી કરો, પ્રેક્ટિસ કરો સારી રીતે. આવતીકાલે જે આપણે યુટ્યુબ પર સેશન હશે એ 11 વાગે રહેશે. આવતીકાલે જે આપણો ક્લાસ રહેશે યુટ્યુબ ઉપર, બરાબર, તે 11 વાગે રહેશે. ઓકે, એની આઈડિયા સર સીસીનું પેપર કેવું હશે એનું અક્ષાલી આપણે એકાદો સેશન લાવીશું, બરાબર, એવું મોડેલ પેપરનો, તો તમે ત્યારે જોઈ લેજો. મોડેલ પેપર હું તમને કરાવીશ ત્યારે જોઈ લેજો તમે, ઠીક છે. ચાલો મળીએ છીએ આપણે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, બાય. આ પ્રશ્ન ગણ્યા હતા તમને બધાને જો યાદ હોય તો, બાદબાકીમાં ટાઈપ 3ના પ્રશ્ન આપણે કર્યા હતા. બાદબાકીમાં બરાબર આપણે ટાઈપ 1ના ક્વેશ્ચન કર્યા હતા, સોરી ટાઈપ 3ના ક્વેશ્ચન કર્યા હતા. હવે ટાઈપ આપણે આવ્યા છે 4. ઓકે, વેટ અ મિનિટ ભાઈ, આપણે જરા હવે વાંધો નહીં, ચલો વેટ અ મિનિટ ભાઈ. તો ટાઈપ 3ના જે આપણે પ્રશ્ન છે બરાબર તે કર્યા હતા. હવે આગળ આપણે વાત કરીશું તો ટાઈપ 4ના જે ક્વેશ્ચન છે બરાબર તેને પૂરા કરીશું. શું કરીશું આપણે અહીંયા ટાઈપ 4. ટાઈપ 4ની અંદર શું છે કે ભાઈ 157 માઇનસ 98, 157 માઇનસ 98. તો જો અહીંયા આપણે શું કરીએ છીએ કે 98 છે બરાબર છે, 98 છે, આને આપણે શું કરીશું 100 બનાવી દઈશું, રાઈટ. અને 157 છે એની અંદર પણ આપણે શું કરી દઈશું ભાઈ 2 ઉમેરી દઈએ, એટલે શું કરી દઈએ ભાઈ આને 159 બનાવી દઈએ. અને હવે તમે બંનેની બાદબાકી કરો તો તમને કેટલા મળશે? 59 મળશે, 59.
અને આ તમારો અહીંયા જવાબ છે, રાઈટ? આ તમારો અહીંયા આન્સર છે. શું કર્યું ભાઈ કે આપણે બે નો વધારો કર્યો ભાઈ, અહીંયા +2 કર્યા તો અહીંયા પણ આપણે શું કર્યા ભાઈ, +2 કર્યા અને વાર્તા પતાવી દીધી. બંને જગ્યાએ +2 કરીને આપણે અહીંયા વાર્તા છે ભાઈ તે પૂર્ણ કરી દીધી. ચલો ત્યારબાદ 867 867 માઇનસ 294 294 867 માઇનસ 294. તો ભાઈ આના અંદર આપણે શું કરીશું, તો આને શું કરીએ આપણે ભાઈ 300 બનાવી દઈએ. કેટલા કર્યા ભાઈ, +6 કર્યા. અહીંયા શું કરીએ ભાઈ, આપણે અહીંયા +6 કરી લઈએ તો કેટલા થઈ જશે ભાઈ, આ 867 છે અને આપણે +6 ઉમેરીશું તો આ કેટલા થઈ જશે, 873 થઈ જશે. અને તફાવત નીકાળીએ તો કેટલો મળે ભાઈ, 573. કેટલા મળશે, 573, 573. ઠીક છે, આ રીતે કરી શકો છો. તમારે સમજી લો કે આને 873 ના કરવા હોય તો તમે બીજી રીતે પણ કરી શકો છો. જો તમને અહીંયા 300 મળી જાય તો 800 માંથી તમે 300 બાદ કરો એટલે કેટલા મળશે, 567, રાઈટ? અને +6 અહીંયા પણ એડ કરો એટલે તમને મળશે ભાઈ 573. આ રીતે પણ તમે ગણતરી કરી શકો જો તમારે કરવી હોય તો, રાઈટ? આ રીતે પણ ગણતરી થઈ શકે છે. ચાલો હવે આપણે પ્રશ્નો અહીંયા જોઈએ. ક્વેશ્ચન નંબર 1 જે આપણને કહે છે 167 માઇનસ 96. ક્વેશ્ચન નંબર 2 145 માઇનસ 93. ક્વેશ્ચન નંબર 3 178 માઇનસ 94. ક્વેશ્ચન નંબર 4 183 183 માઇનસ 98. 169 minus 97. 157 minus 92. 142 142 માઇનસ કેટલા કરીશું ભાઈ, 94. ઓકે, ચાલો ગણતરી કરો ભાઈ, અહીંયા શું થશે, આન્સર આપો. જો શું થશે ભાઈ, અહીંયા +6 કરીએ એટલે કેટલા થઈ જશે ભાઈ, આ 100 થઈ જશે. અને આપણે અહીંયા અરે +4 કરીએ 100 થઈ જશે. અહીંયા પ્લસ આપણે શું કરીશું ભાઈ, 4 કરી દઈશું એટલે કેટલા થશે, 171. બાદ બાકી કરશો તો કેટલા મળશે ભાઈ, 71. અહીંયા કેટલા ભાઈ થઈ જશે, આ 100 થઈ જશે. અહીંયા આપણે 7 ઉમેરી દો એટલે કેટલા થઈ જશે, 152. તફાવત નીકાળશો તો ખાલી 52. અહીંયા તો ભાઈ આ 100 થઈ જશે અને અહીંયા આપણે કેટલા ઉમેરી દો ભાઈ, 6 ઉમેરી દો તો કેટલા મળશે, 184. તફાવત નીકાળશો તો કેટલો મળે ભાઈ, 84 નો, 84 નો, રાઈટ? પછી અહીંયા 100 થઈ ગયા, +2 કર્યા, અહીંયા +2 કરો 185 થઈ ગયા. તફાવત નીકાળીએ તો કેટલા મળે ભાઈ, 85 મળે. અહીંયા 100 થઈ ગયા,
અહીંયા હજી 3 ઉમેરીએ તો કેટલા મળશે 172 તો 72 નો તફાવત મળશે અહીંયા 100 થઈ ગયા રાઈટ અને અહીંયા 157 વત્તા 8 કરો એટલે કેટલા મળશે તમને 165 તફાવત નીકાળીશું કેટલો મળશે 65 નો મળશે અહીંયા 100 થઈ ગયા અહીંયા તફાવત નીકાળી સરવાળો એડ કરીશું કેટલા મળશે 148 તફાવત કેટલાનો મળશે 48 નો મળશે કેટલાનો મળશે 48 નો મળશે एक सेकंड स्लाइड આપણે એડ કરી દઈએ ભાઈ અહીંયા चलो 8મા નંબરની વાત કરીએ ભાઈ કે 187 માઈનસ 99 9મા ઉપર 134 માઈનસ 95 10મા ઉપર 115 માઈનસ 98 11મા ઉપર 267 માઈનસ 196 12મા ઉપર 234 માઈનસ 198 13મા ઉપર કે ભાઈ 248 માઈનસ 192 14મા ઉપર ભાઈ 253 માઈનસ 194 ઓકે તો અહીંયા આ પ્રશ્નમાં આપણે શું કરીશું તો ઉપર તો જુઓ 187 માઈનસ 99 99 ને 100 કરી દઈએ 187 ને 88 કરી દઈએ તફાવત કેટલો મળશે ભાઈ 88 નો મળશે આને 188 બનાવી દો આને 100 બનાવી દો તફાવત 88 નો રાઈટ આના અંદર 5 એડ કરી દો 100 આના અંદર 5 એડ કરી દો 139 તફાવત કેટલાનો ભાઈ 39 નો અહીંયા 2 એડ કરો એટલે 100 અહીંયા 2 એડ કરો 170 તફાવત નીકાળો ભાઈ 70 નો રાઈટ અહીંયા 2 એડ કરશો એટલે 200 થઈ જશે અહીંયા કેટલા થઈ જશે ભાઈ 269 અરે 4 એડ કરો એટલે 200 થઈ જશે અહીંયા 4 એડ કરો 271 થઈ જશે તફાવત કેટલાનો ભાઈ 71 નો અહીંયા 2 એડ કરો 200 થઈ જશે અહીંયા 2 એડ કરો 236 થઈ જશે તફાવત કેટલાનો ભાઈ 36 નો રાઈટ 36 નો તફાવત થઈ જશે પછી અહીંયા 2 એડ કરશો એટલે 8 એડ કરો એટલે 200 થઈ ગયા અહીંયા 8 એડ કરો એટલે કેટલા થઈ ગયા ભાઈ તમારા 256 થઈ ગયા તફાવત નીકાળો તો ભાઈ કેટલાનો મળશે ભાઈ તમને અહીંયા ખાલી 56 નો મળશે ઓકે અહીંયા 6 એડ કરો 200 થઈ ગયા અહીંયા 6 ઉમેરો તો કેટલા થઈ ગયા 259 થઈ ગયા તફાવત નીકાળશો તો કેટલા મળશે ભાઈ 59 નો મળશે ઓકે કંઈ જ નથી એકદમ ઈઝી છે મેન્ટલ માનસિક રીતે તમે આરામથી આ જે ગણિત છે તેને ગણી શકો છો ચાલો 15મા નંબરનો પ્રશ્ન જોઈએ આપણે ભાઈ અહીંયા કે ભાઈ 233 માઈનસ 197 રાઈટ ઇઝ ઇક્વલ ટુ 16મો છે તમારો કે ભાઈ 247 માઈનસ 192 17મા નંબર ઉપર 239 માઈનસ 192 18મા ઉપર 249 માઈનસ 196 19માની વાત કરીએ તો ભાઈ 231 માઈનસ 194 અને 20ની વાત કરીએ આપણે તો ભાઈ 211 માઈનસ 199 21ની વાત કરીએ તો ભાઈ 209 માઈનસ 195 ઠીક છે તો ભાઈ અહીંયા આપણને શું જોવા મળશે જુઓ અહીંયા 3 એડ કરી દો એટલે 200 થઈ ગયા અહીંયા 3 એડ કરો 236 થઈ ગયા તફાવત નીકાળીશું કેટલો મળશે ભાઈ 36 તો મળશે અહીંયા 8 એડ કરો 200 થઈ ગયા અહીંયા આપણે 8 એડ કરીએ 255 થઈ ગયા તફાવત નીકાળશો કેટલો મળશે 55 નો મળશે અહીંયા 8 એડ કરો 200 થઈ ગયા અહીંયા પણ તમે 8 ઉમેરો 247 થઈ ગયા તફાવત નીકાળો કેટલો મળશે 47 નો
અહીંયા 4 એડ કરો 200 થઈ ગયા, અહીંયા 4 ઉમેરો તો કેટલા થઈ ગયા ભાઈ 253 થઈ ગયા. તફાવત કેટલાનો મળશે 53 નો મળશે. અહીંયા 6 બરાબર અને અહીંયા 6 એડ કરો એટલે 237 માંથી 200 બાદ થશે એટલે કેટલા મળશે 37 મળશે ભાઈ 37. અહીંયા એડ કરો 1 એડ કરો 200 થશે, અહીંયા 1 ઉમેરો 212 થશે, તફાવત નીકાળશો કેટલાનો મળશે 12 નો મળશે. અહીંયા 5 ઉમેરો 200 થઈ ગયા, અહીંયા 5 ઉમેરો 214 થઈ ગયા, તફાવત નીકાળશો તો કેટલાનો મળશે ભાઈ 14 નો મળશે. રાઈટ. એટલે ખૂબ જ સરળ છે આ જે રીત છે, આ જે મેથડ છે ખૂબ જ ઇઝી છે, ખૂબ જ સરળ છે જે તમે આરામથી ગણી શકો છો. રાઈટ. ટોટલ જે આના ક્વેશ્ચન છે આવા એ આપણા પાસે 50 પ્રશ્નો છે, તો 50 પ્રશ્નો છે ભાઈ આપણે પૂર્ણ કરી લઈએ આજે. ચાલો 22મા નંબર ઉપર છે તમારો કે 369 માઇનસ 297. 23 ઉપર છે ભાઈ તમારો 343 343 માઇનસ 295. 24 ઉપર છે ભાઈ તમારું કે 310 માઇનસ 292. 25 ઉપર છે તમારો 367 માઇનસ 293. 26 ઉપર કે ભાઈ 452 માઇનસ 297. 27 ની વાત કરીએ 27 ની તો 414 માઇનસ આપણે શું કરીશું ભાઈ 299 કરીશું. રાઈટ. 28 માં શું થશે ભાઈ 533 માઇનસ 294. 29 માં તો ભાઈ 489 માઇનસ 298. 30 ની વાત કરીએ તો ભાઈ 473 માઇનસ 291. પેલા આટલા કરી લઈએ પછી આગળનું બરાબર છે આપણે કથા કરીએ. તો ભાઈ આને 300 બનાવી દો. આના અંદર કેટલા ભાઈ હજી 3 એડ કરીએ એટલે કેટલા થશે ભાઈ ઓલા આ થઈ જશે તમારા 72. અહીંયા તફાવત કેટલાનો મળશે 72 નો. રાઈટ. અહીંયા આને 5 ઉમેર દો એટલે આ 300 થઈ ગયા, અહીંયા ભાઈ 5 ઉમેર દો એટલે કેટલા થઈ ગયા ભાઈ 348 થઈ ગયા, તફાવત કેટલાનો મળશે ભાઈ 48 નો. અહીંયા 8 ઉમેરો 300 થઈ ગયા, અહીંયા 8 ઉમેરો 318 થઈ ગયા, તફાવત કેટલાનો મળશે ભાઈ 18 નો મળશે. અહીંયા 7 ઉમેરો 300 થઈ ગયા, અહીંયા 7 ઉમેરો તો કેટલા મળી ગયા ભાઈ તમને અહીંયા 374 મળી ગયા, તો કેટલા મળશે 74 મળશે 74. અહીંયા 300 થશે, અહીંયા કેટલા થશે ભાઈ 3 એડ કરીશું 455 મળશે, તફાવત કેટલાનો મળશે ભાઈ આપણને અહીંયા. અચ્છા અહીંયા જો 455 છે અને અહીંયા 355 છે તો તમને તફાવત મળશે, અરે 300 છે અહીંયા તો 155 નો તફાવત મળશે અહીંયા. ઓકે. અહીંયા 414 છે, અહીંયા 299 છે, આ 300 થશે, આ કેટલા થશે 415, તફાવત કેટલાનો નીકળશે 115 નો. રાઈટ. ચલો અહીંયા થોડું આગળ લખી લઈએ એના પછી બધા સોલ્વ કરીએ. 31 પર છે ભાઈ તમારો 677 માઇનસ આપણે શું કરીશું ભાઈ 592. 32 ની વાત કરીએ 32 ની તો ભાઈ 425 માઇનસ 395. 33 ની વાત કરીએ કે ભાઈ 778 માઇનસ 498. 34 ની વાત કરીએ 34 ની 863 માઇનસ 494. રાઈટ. તો અહીંયા જોઈએ ભાઈ કે અહીંયા શું થશે. -833 માઇનસ 294 તો +6 કરો એટલે 300, અહીંયા +6 કરો એટલે 39, તફાવત કેટલાનો મળશે 539 માંથી 300 બાદ થશે એટલે કેટલા થશે 239 મળશે. રાઈટ. અહીંયા 300 અને અહીંયા હજી 2 એડ કરો એટલે 491, તફાવત કેટલાનો મળશે 191 મળશે 191. અહીંયા +9 કરો 300, અહીંયા કેટલા ભાઈ +9 કરી દઈએ આપણે તો કેટલા મળી જશે
482 મળશે. તફાવત કેટલાનો મળશે? 182 નો, 182 નો. અહીંયા 600 થઈ જશે તમારા, બરાબર છે. 8 ઉમેરશો અહીંયા, હજી તમે 8 ઉમેરો એટલે તમને મળશે 685. તફાવત કેટલાનો મળશે ભાઈ? 85 નો, 85 નો. અહીંયા 400 અને અહીંયા પ્લસ તમે સોરી અહીંયા 5 એડ કરો 400, અહીંયા 5 એડ કરો 430. તફાવત કેટલાનો મળશે ભાઈ તમને? અહીંયા 30 નો, રાઈટ. અહીંયા 500 અને અહીંયા હજી આપણે 2 એડ કરીએ એટલે કેટલા મળશે? 780, રાઈટ. તફાવત કેટલાનો મળશે ભાઈ આપણને? 500 માંથી 780 માંથી આપણે 500 બાદ કરીએ તો કેટલા મળશે ભાઈ આપણને? 280 મળશે. ઠીક છે, ચલો નેક્સ્ટ. તો ભાઈ અહીંયા 494 છે, અહીંયાને 500 બનાવી દો. શું કરો? અહીંયા 6 એડ કરો, 869 બનાવી દો. તફાવત કેટલાનો મળશે તમને? અહીંયા 369 નો, 369 નો, બરાબર છે. 369 નો તફાવત મળશે. $34 આન્સર મળશે. પાંત્રીસ નંબરની વાત કરીએ, 386 માઇનસ 192, રાઈટ. 36 નંબરની વાત કરીએ, 597 માઇનસ, બરાબર છે. શું કરીશું? 398 કરીશું. 37 નંબરની વાત કરીએ, 37 ની 300 માઇનસ 198. 38 ઉપર શું જોઈશું? 945 માઇનસ 591. 39 માં શું કરીશું ભાઈ આપણે? અહીંયા 534 માઇનસ 293. 466 માઇનસ, ચલો 721 માઇનસ 199. ચલો આ કેટલા થઈ ગયા જશે? 200 થઈ જશે. આના અંદર તમે 8 ઉમેરો એટલે તમને કેટલા જશે? 394. તફાવત કેટલાનો મળશે? 194 નો. અહીંયા 400 થઈ જશે, અહીંયા કેટલા 2 એડ કરશો એટલે કેટલા મળી જશે? 599, રાઈટ. તફાવત નીકાળશો એટલે કેટલો મળશે ભાઈ? 199. અહીંયા 200 થઈ જશે, અહીંયા 2 એડ કરો એટલે કેટલા? 302 થઈ જશે, રાઈટ. તફાવત નીકાળશો તો કેટલાનો મળશે? 102 નો મળશે આપણે. ચલો અહીંયા 600 થઈ જશે અને અહીંયા તમે કેટલા 9 એડ કરો એટલે 954 થઈ જશે, રાઈટ. 954 માંથી તમે 600 બાદ કરશો એટલે કેટલા મળશે? 354, રાઈટ. અહીંયા ભાઈ આ 300 થઈ ગયા તમારા, 7 ઉમેર્યા. અહીંયા તમે 7 ઉમેર્યા તો કેટલા થઈ ગયા ભાઈ? તમને મળ્યા અહીંયા 541. 541 માંથી 300 બાદ થાય તો કેટલા મળે ભાઈ આપણને? 541 માંથી 341, અરે 541 માંથી 300 સોરી, તો તમને મળશે તફાવત અહીંયા 241 નો, રાઈટ. એવી રીતે અહીંયા 300 થઈ જશે અને અહીંયા પ્લસ આપણે 8 કરીએ તો કેટલા થઈ જશે ભાઈ? 474 થઈ જશે, રાઈટ. 474 અને અહીંયા કેટલા થઈ જશે? 300 થઈ જશે. તફાવત નીકાળો તો ભાઈ કેટલાનો મળશે? 174 નો. અહીંયા 200 થઈ ગયા, અહીંયા એક ઉમેરો 722 થઈ ગયા. 722 માંથી એટલે 700 માંથી આપણે 200 ખાલી બાદ કરો, કેટલા મળ્યા? 500 અને પાછળ કેટલા ભાઈ? 22. ઓકે, તો એકદમ સિમ્પલ ભાઈ અહીંયા દેખાઈ રહ્યું છે. ચલો ત્યારબાદના જોઈ લઈએ આપણે ફટાફટ પ્રશ્ન. 50 સુધીના છે, 41 ઉપર તો આવી ગયા, 42 ઉપર તો આવી ગયા ભાઈ આપણે. 8 પ્રશ્ન ખાલી બાકી છે. 645 માઇનસ 296, ત્યારબાદ 289 માઇનસ 92, ત્યારબાદ 478 માઇનસ
292, રાઈટ. ત્યારબાદ 954 બરાબર માઇનસ 698. 46 જોઈએ 581 માઇનસ 397. 885 માઇનસ 296. 111 માઇનસ 95. 182 માઇનસ 99. ચલો ને 50 ની વાત કરીએ 155 માઇનસ 97. +4 એડ કરો એટલે કેટલા થઈ જશે? આ 300 થઈ જશે. અહીંયા +4 એડ કરો એટલે કેટલા થઈ જશે? 649. તફાવત નીકાળશો 349 મળશે, રાઈટ. પછી કે ભાઈ અહીંયા તમે આ તમારો 100 થઈ જશે, અહીંયા તમે 8 ઉમેરો એટલે કેટલા થઈ જશે? તમને 297 મળી જશે. તફાવત નીકાળશો તમે એટલે કેટલા મળશે? 197. અહીંયા કેટલા થઈ જશે ભાઈ? 300 થઈ જશે. અહીંયા તમે ભાઈ 8 ઉમેરો એટલે કેટલા થઈ જશે ભાઈ? તમારા 486 થઈ જશે. તફાવત નીકાળશો તો કેટલા મળશે? 186, 186. અહીંયા 700 થઈ જશે ભાઈ તમારા. અહીંયા તમે 2 ઉમેરો એટલે કેટલા થઈ જશે? 956. તફાવત નીકાળો બરાબર તો 256 મળશે. અહીંયા તમારા ભાઈ આ થઈ જશે 400. અહીંયા થઈ જશે ભાઈ તમારા 584. તફાવત નીકાળશો તો કેટલો મળશે? 184 નો, 184 નો, રાઈટ. અહીંયા 300 થઈ જશે. અહીંયા કેટલા થશે ભાઈ તમારા? +4 ઉમેરશો તો રાઈટ 889 થઈ જશે. તફાવત નીકાળશો તો કેટલો મળશે? 589 નો મળશે, રાઈટ. અહીંયા ભાઈ 5 ઉમેરો, આ 100 થઈ ગયા. અહીંયા 5 ઉમેરો તો કેટલા થઈ ગયા? 116. તફાવત નીકાળો તો ભાઈ 100 નો. અહીંયા 100 થઈ જશે. અહીંયા 1 ઉમેરો તો 183 થઈ જશે. તફાવત નીકાળશો તો 83 નો મળશે, રાઈટ. વેલકમ રવિ. ત્યારબાદ ત્યાં બાજુ કે ભાઈ ઓલા 100 થઈ ગયા, ઓલા 58 થઈ ગયા. તફાવત કેટલાનો મળશે ભાઈ? 58 નો મળશે, 58 નો. ઠીક છે. ચલો તો અહીંયા સુધી રાખીએ છીએ બરાબર આપણે આ રીતને, અને મળીએ છીએ હવે આપણે આવતીકાલના 10 વાગ્યાના ક્લાસમાં. દરરોજ આપણા જે ગણિતના લેક્ચર છે તે 10 વાગે હોય છે, તો 10 વાગે લેક્ચરની અંદર આવી જવું, રાઈટ. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો. વિડીયો ગમે તો લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેવું. મળીએ છીએ મિત્રો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.